સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસ્યો વરસાદ. ભાવનગર શહેરમાં સાંજ પડતા જ વરસ્યો વરસાદ. વાતાવરણમાં પ્રસરી ઠંડક. તો ગ્રામ્ય વિસ્તારના કેટલાક ગામોમાં વરસાદથી ખેડૂતો ખુશ. તો અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. બાબરા શહેરમાં ખાબક્યો ધોધમાર વરસાદ. રસ્તા પર વહેતા થયા પાણી. આ તરફ રાજકોટના જેતપુર શહેરના વાતાવરણમાં આવ્યો પલટો. સવારથી અસહ્ય બફારા બાદ બપોર બાદ વરસાદ પડ્યો. શહેરમાં તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, ચાંદની ચોક, સામાકાંઠા વિસ્તાર, એમજી રોડ, જૂનાગઢ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ. તાપી જિલ્લાનું સોનગઢ, જ્યાં આવેલો ડોસવાડા ડેમ ફરી થયો ઓવરફ્લો. ગાયકવાડી સમયનો ડોસવાડા ડેમ તેની પૂર્ણતઃ સપાટીથી 1 ફૂટ ઉપર ઓવરફ્લો. ડેમની પૂર્ણતઃ સપાટી 405 ફૂટ, જ્યારે હાલ ડેમની સપાટી 406.6 ફૂટ પર. હાલ ડેમમાંથી 3857 ક્યુસેક પાણીની જાવક. ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં મીંઢોળા નદી કિનારેના 10થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા. જિલ્લામાં વરસી રહેલા વરસાદ વચ્ચે ગ્રામીણ વિસ્તારના માર્ગ થયા બંધ. ગ્રામીણ વિસ્તારના કુલ 12 માર્ગ બંધ. વ્યારા તાલુકાના 7, ડોલવણ તાલુકાનો 1 અને સોનગઢ તાલુકાના 4 માર્ગ બંધ. તો જિલ્લામાં વ્યારા, વાલોડ, ડોલવણ સહિત સોનગઢ તાલુકામાં વરસાદી માહોલ.